સુરત જ નહીં, આખા ગુજરાતને જેણે હચમચાવી નાખ્યું તેવી લૂંટની ઘટના, તે એસબીઆઈ લૂંટનો માસ્ટરમાઇન્ડ હવે ઝડપાઈ ગયો છે. સુરત પોલીસે પટના જેલમાંથી તેનો કબજો લઈ લીધો છે અને હવે તેની આગળની તપાસમાં, આગળની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ ભયાનક દ્રશ્યો બિહારના કોઈ અંતરિયાળ જિલ્લાના નહીં પરંતુ ગુજરાતના આર્થિક કેપિટલ ગણાતા સુરતના છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવના રાજ સમયે કહેવાતું જંગલ રાજ કદાચ આવું જ હશે. સુરતના વરાછા સ્થિત લોકોની અવરજવર અને વાહનોથી ધમધમતા ભીડભાડવાળા લંબે હનુમાન રોડ પર બપોરના સમયે લૂંટનો ચકચારી બનાવ બન્યો. ગત 27 એપ્રિલે વરાછાની એસબીઆઈ બેંકમાં કેટલાક લૂંટારૂ ઘૂસ્યા. તેમણે હથિયારો લહેરાવીને બેંકના સ્ટાફ તેમજ ગ્રાહકોને ડરાવી ધમકાવીને બંધક બનાવ્યા અને ગણતરીની મિનિટોમાં જ 50 લાખ રૂપિયા લૂંટીને લોકોની નજર સામેથી ફરાર થઈ ગયા. બેંકની બહાર કેશ વાનના સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં લૂંટારુઓ બિંદાસપણે રૂપિયા ભરેલો થેલો લઈને જતા તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આ તસવીરો જોઈને વરાછા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને પાક્કી ખાતરી થઈ ગઈ કે લૂંટારુઓ મોટી ગેંગ સાથે સંકળાયેલા અથવા માથાભારે ગુનેગારો હશે. આ લૂંટારુઓને દબોચી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી બહાર જવાના માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી ગોઠવી. જો કે શાતીર આરોપીઓ પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં સામેલ શુભમ ઠાકોર અને વિક્રમજીતસિંહ રાજપૂતની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી, જે બાદ લૂંટારુઓને સાથે રાખી કીમ ખાતેથી ગુનામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવામાં પણ પોલીસને સફળતા મળી. આ ચકચારી લૂંટ કેસના ત્રીજા આરોપી મનીષ રાયને 1 અઠવાડિયા પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો. આ ત્રણેય આરોપીઓ પાસેથી 93,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા. વરાછા બેંક લૂંટનું કાવતરું બિહારના પટનાની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું. કુંદન ભગતે પોતાના એક અંગત વ્યક્તિને સુરત મોકલ્યો. આ વ્યક્તિએ જ તમામ લૂંટારુઓને સિમ કાર્ડ પૂરા પાડ્યા હતા. આ ઉપરાંત પંડોળ અને રાંદેર વિસ્તારમાં લૂંટારુઓના રહેવા માટે મકાન ભાડે રાખ્યું હતું. જે બાદ આરોપીઓએ 2 મહિના સુધી રેકી કરીને વराछा एसबीआई बैंक में लूंट आचरी थी. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में जो 27 अप्रैल को एसबीआई में बैंक रॉबरी हुई वेपन के साथ, उसमें एक जो मुख्य आरोपी है कुंदन कुमार उर्फ कुंदन भगत, ये पटना के बियूर जेल में एनआईए के केस में ये एक एक्यूज्ड है, एक्यूज्ड नंबर 6. इसके ऊपर यूएपीए और आर्म्स एक्ट जैसे बड़े सेक्शंस लगे हुए हैं और वहाँ पे इस केस में भी इसका इन्वॉल्वमेंट आ रहा था और क्रॉस इंट्रोगेशन के लिए इसकी कस्टडी यहाँ पे लाने के लिए पुलिस, यहाँ के लोकल जज और पटना के स्पेशल जज के बीच में कॉरेस्पॉन्डेंस हुआ और यहाँ पे सीनियर ऑफिशियल और वहाँ के जो एसपी हैं उनके बीच में कॉरेस्पॉन्डेंस हुआ. और उसके बाद क्योंकि ये केस बहुत इम्पोर्टेंट है, ये बहुत जो गैंगस्टर्स हैं इनको पकड़ने के लिए डिटेल्ड इंट्रोगेशन की ज़रूरत है, इसलिए इसकी कस्टडी यहाँ पे लाने की ज़रूरत थी. पहले ये बोला गया कि ऑप्शन दिया गया कि आप वीडियो कॉन्फ्रेंस से इसका इंट्रोगेशन करें, बट वो इम्पैक्ट नहीं आ सकता था वीडियो कॉन्फ्रेंस से इंट्रोगेशन में. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા તમામ આરોપીઓએ કુખ્યાત કુંદન ભગત જ લૂંટ કેસનો મુખ્ય સૂત્રધાર હોવાનું કબૂલ્યું. જો કે ગંભીર ગુનાઓના કેસમાં કુંદન પહેલાથી જેલમાં સજા કાપી રહ્યો છે. આ કુંદનના ગુનાહિત ભૂતકાળ પર નજર કરીએ તો મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી કુંદન ભગત શાતીર ગુનેગાર છે. તેણે ઉત્તરાખંડના દહેરાદૂનમાં રિલાયન્સ જ્વેલર્સમાં 13 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત AK-47ના સ્મગલિંગ જેવી દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી હોવાને લઈને એનઆઈએની તપાસ ચાલુ છે. કુંદન ભગત વિરુદ્ધ લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ સહિત 8 ગંભીર ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એનઆઈએ કોર્ટની લીલી ઝંડી બાદ બિહારની જેલમાંથી કુંદન ભગતની કસ્ટડી ગુજરાત પોલીસને મળી છે. સુરતમાં કુંદન ભગતે અગાઉ હીરા અને રોકડ રકમની મોટી લૂંટનું પણ ષડયંત્ર રચ્યું હતું. કુખ્યાત કુંદન ભગતના પોલીસ રિમાન્ડ દરમિયાન વરાછા લૂંટ કેસને લઈને
વિસ્ફોટક ખુલાસા થવાની શક્યતા રહેલી છે। के लिए हमने इसकी कस्टडी को सिक्योर करने के लिए यहाँ से एक पीआई को भेजा और वहाँ पे जो भी लाइजनिंग करनी थी वो लाइजनिंग करके इसकी कस्टडी को सिक्योर किया है और इस आरोपी को अभी हम सूरत लेके आए हैं और पूछपरछ इस पे हम कर रहे हैं और जो भी इसमें डिटेल्स अलग अलग और कौन कौन से आरोपी हैं और उनका क्या एमओ है, क्या हिस्टोरिकल बैकग्राउंड है, ये हम पता करने की कोशिश कर रहे हैं। मैं ये बताना चाहता हूँ कि कुंदन कुमार इसके ऊपर 8 ऑफेंस से ज़्यादा रजिस्टर्ड है, जिसमें रंगदारी, आर्म्स एक्ट, एनडीपीएस एक्ट और बाकी ऑफेंसेस, सीरियस ऑफेंसेस रजिस्टर्ड है और ये एक ड्रेडेड क्रिमिनल है। इसकी जो इस केस में जो इसकी इन्वॉल्वमेंट है उसका डिटेल हम इसमें इंट्रोगेशन कर रहे हैं। સુરત પોલીસને જેલમાં વિડીયો કોન્ફરન્સિંગ થકી કુંદન ભગતની પૂછપરછ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ ક્રોસ વેરિફિકેશન માટે આરોપીની ફિઝિકલ હાજરી જરૂરી હતી, જેથી સુરત પોલીસે યોગ્ય કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને કુંદન ભગતનો કબજો મેળવ્યો છે। આ ચકચારી વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં 6 થી 7 આરોપીઓની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જે પૈકી 3 લૂંટારૂ અને એક મદદગારી કરનારા ઈસમને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે, જ્યારે પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો લહેરાવી લૂંટની સાથે દહેશત મચાવનારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।